फ्रेंड्स हूँ अजय परमार अपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનો આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ એનું ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપો। આ મધ્યવર્તી સ્થિતિના માપોમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ ચેપ્ટર આપણને પૂછાય છે એ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો વિશેની માહિતી હું લઈને આવ્યો છું। તદુપરાંત એના જે સૂત્રો છે એ સૂત્રોની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। મિત્રો ચતુર્થકો જેને ક્યુ જે વડે દર્શાવવામાં આવશે, દશાંશકો જેને ડીજે, મિત્રો આ ડીજે એટલે આપણે જે લગ્ન પ્રસંગમાં અને પ્રસંગમાં ડીજે વગાડીએ છીએ એ ડીજે નહીં સમજતા। ત્યારબાદ છે શતાંશકો એટલે કે પીજે। પીજે એટલે પાણી પીવાનું નથી, પીજે એટલે કે પર્સન્ટાઇલ, પ્રતિશત, જે આપણે પર્સન્ટાઇલ એટલે કે શતાંશકો રીતે દર્શાવવામાં આવે છે। દશાંશકો અને ચતુર્થકો। હવે શબ્દો પરથી તમને થોડો ઘણો ખ્યાલ આવતો હશે કે ચતુર્થકો એટલે કે કંઈક 4 હશે, દશાંશકો એટલે કે કંઈક 10 હશે અને શતાંશકો એટલે કેટલા હશે? 100। કેટલા હશે? 100। એટલે કે અહીંથી આપણને શું મળશે? તો એની સંખ્યા મળશે। તો હવે તમને કદાચ પૂછવામાં આવે કે ચતુર્થકો કેટલા હોય? તો 4। દશાંશકો કેટલા હોય? 10। અને શતાંશકો કેટલા હોય? તો શતાંશકો હોય 100। એટલે કે આજે આપણે ડી શોધવાના છે તો એ શું આવશે? તો D1 થી લઈને ક્યાં સુધી આવશે? તો D4 સુધી, Q1 થી લઈને Q4 સુધી ચતુર્થકો। ત્યારબાદ દશાંશકો તો D1 થી લઈને ક્યાં સુધી આવશે? તો D10 સુધી। અને શતાંશકો ક્યાં આવશે? તો P1 થી લઈને P100 સુધી। તો આ રીતે તમારે શોધવાનું છે। હવે તમને એમ થશે કે આટલું બધું શોધવાનું છે, પણ તમને બધું નહીં પૂછાય, કોઈ પણ એક પૂછાશે, એટલે એક દાખલામાં બધું ભેગું પૂછાશે કે D4 શોધો, અથવા તો Q2 શોધો, અથવા તો P64 શોધો। તો આ રીતે તમને કોઈ એક માપ શોધવાનું કહેશે અને એના આધારે તમારે ગણતરી કરવાની થશે। પરંતુ એના માટે તમારે શું કરવું પડશે? તો એની માહિતી મેળવવી પડશે કે શતાંશકો શું છે, ચતુર્થકો શું છે, દશાંશકો શું છે। તો ચાલો આપણે માહિતી મેળવીએ। સૌપ્રથમ છે ચતુર્થકો। એટલે કે ચતુર્થકો એટલે કે છે ક્વાર્ટાઇલ્સ। ક્વાર્ટાઇલ્સ એટલે કે 4 ભાગમાં વહેંચવામાં આવશે। કેટલા ભાગમાં વહેંચશે? તો 4 ભાગમાં વહેંચશે। હવે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે 100 છે તો 100% આપણે 4 ભાગમાં વહેંચવા હોય તો કેટલા ભાગ પડે? તો 25 25ના 4 ભાગ પડે, એટલે કે 25, 50 અને 75। તો અહીં કેટલા આવશે? તો અહીં આવશે 25%, અહીં આવશે 50% અને અહીં આવશે 75%। તો આ ભાગ કેટલા પાડે છે? તો ભાગ 4 પાડે છે, પરંતુ એની સંખ્યા કેટલી થશે? તો સંખ્યા આવશે 3 જ, એટલે કે Q1, Q2 અને Q3। કેટલી આવશે? તો Q1, Q2 અને Q3। કેટલા ભાગ પાડશે? તો 4 ભાગમાં વહેંચશે। આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ। જે આપણું મધ્યસ્થનું સૂત્ર હતું, કયું સૂત્ર હતું? મધ્યસ્થનું। બસ એ જ સૂત્રનો આધાર આપણે અહીં લેવાનો છે। કઈ રીતે? તો સૌપ્રથમ જો અવર્ગીકૃત માહિતી હોય તો તેને ચડતા ક્રમમાં ગોઠવવાની અને આપેલા અવલોકનોને જે 3 કિંમતો 4 સરખા ભાગમાં વહેંચે છે તે કિંમતોને ચતુર્થકો કહેવામાં આવે છે। જો 3 કિંમતો છે, 1, 2 અને 3, અને કેટલા ભાગમાં વહેંચે છે? 4 ભાગમાં। આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એટલે કે 4 સરખા ભાગમાં વહેંચે એને ચતુર્થકો કહેવામાં આવે છે। અને આ ચતુર્થકો કયા કયા છે? તો Q1, Q2 અને Q3। કયા આવશે? Q1, Q2 અને Q3। Q4 આવશે નહીં। મિત્રો યાદ રાખજો, એની સંખ્યા દર્શાવશે કે 4 ભાગમાં વહેંચે છે, પરંતુ Q4 આવશે નહીં। એટલે કે આપેલી માહિતીની પ્રથમ 25% કિંમતો કેવી હશે? તો Q1 થી ઓછી હોય છે। કેવી હોય છે? Q1 થી ઓછી। ત્યારબાદની 25% કિંમતો તો Q1 અને Q2 ની વચ્ચે, ક્યાં હશે? Q1 અને Q2 ની વચ્ચે। અને ત્યાર પછીની કિંમતો તો Q2 અને Q3 ની વચ્ચે। એટલે 50% જે કિંમતો છે Q1 અને Q3 ની વચ્ચે હશે, અને 25% કિંમતો ક્યાં હશે? તો Q3 થી વધુ હશે। જો અહીં દર્શાવવામાં આવ્યું છે, આ જે છે તો આ 25% લીધું છે, આ 25% છે, આ 25% અને આ 25%। તો આ સૌથી વધુ કિંમત એ ક્યાં હશે? તો Q3 પછીની હશે, અને સૌથી ઓછી કિંમત તો એ ક્યાં હશે? તો Q1 પહેલાની હશે। અને આ Q1 અને Q3 વચ્ચે કેટલી હશે? તો 50% હશે। કેટલી હશે? 50%। અને આ બરાબર મધ્યમાં છે તો એને શું કહેવામાં આવશે? તો એને મધ્યસ્થ તરીકે પણ ઓળખવામાં આવશે કે મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q2। આપણે કહી શકીએ કે જેમાં ચતુર્થક એટલે કે QJ વડે માહિતીના એવા ભાગ પડે છે કે જે 25% અવલોકનોને QJ જે ઓછા દર્શાવે છે, અને 25% અવલોકનો એટલે કે 50% અવલોકનો છે એ Q છે, તો Q2 એ શું છે? તો મધ્યસ્થની બરાબર છે। આ ઘણીવાર પૂછાય છે કે જે તમારો Q2 છે એ કોની બરાબર છે? તો મધ્યસ્થની બરાબર છે। એટલે કે કેટલા ભાગ પાડે છે? તો 4 સરખા ભાગ પાડે છે। કેટલા ભાગ પાડે છે? 4 સરખા ભાગ પાડે છે। એમાં જે Q1 છે એ શું દર્શાવે છે? તો 25% અવલોકનો એના કરતાં ઓછા હોય છે,
અને Q3 શું દર્શાવે છે તો 25% અવલોકનો એનાથી મોટા હોય છે એ પ્રમાણેની માહિતી દર્શાવે છે. તો આ હતા ચતુર્થકો. શું યાદ રાખવાનું છે તો 4 ભાગમાં વહેંચે છે માહિતીને અને એની સંખ્યા કેટલી છે તો 3, Q1, Q2 અને Q3. કઈ રીતે શોધવાનું છે આપણે હું તમને સૂત્ર દર્શાવું છું, તેમાં આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ છે દશાંશકો. ત્યારબાદ શું છે દશાંશકો, એટલે કે ધારો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો માહિતીના એક સરખા 10 ભાગ પાડે છે અને એની કિંમતો કેટલી હોય છે 9 જ કિંમતો હોય છે. કિંમતો કેટલી હોય છે 9 જ કિંમતો હોય છે, જેને દશાંશકો કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે દશાંશકો, કે જે અનુક્રમે D1 D2 થી લઈને ક્યાં સુધી હોય છે D9 વડે દર્શાવવામાં આવે છે. એટલે કે 10 સરખા ભાગ એટલે કે કેટલા અવલોકનો હશે 10% હશે. એટલે કે 10% અવલોકનો શું હશે D1 થી ઓછી કિંમત ધરાવતા હશે અને 10% અવલોકનો શું હશે તો D9 થી વધુ કિંમતો ધરાવતા હશે. એટલે કે કંઈક આ રીતે હશે, આ રીતે હશે. કેટલા સરખા ભાગ પાડશે 10, એટલે કે 1, ત્યારબાદ 2, ત્યારબાદ 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે કેટલા ભાગ પડશે 10, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે કે આ શું થશે આપણો D1, આ D2, આ D3, આ D4, D5, D6, D7, D8 અને D9. એની સંખ્યા કેટલી છે તો સંખ્યા 9 જ છે. સંખ્યા કેટલી છે સંખ્યા 9 છે. એટલે D1 થી લઈને ક્યાં સુધી છે D9 સુધી. પરંતુ ભાગ કેટલા પાડે છે તો 10 ભાગ પાડે છે. કેવા સરખા, કેવા ભાગ પાડે છે 10. તો હમણાં આપણે જોયું તો બરાબર મધ્યમાં કોણ આવે છે તો બરાબર મધ્યમાં D5 આવે છે. કોણ આવે છે D5. તો D5 બરાબર મધ્યમાં આવે છે તો D5 બરાબર શું થશે તો M થશે. તો અહીં એક પદ મળશે કે મધ્યસ્થ બરાબર આપણે ચતુર્થકમાં શું જોયું Q2 અને દશાંશકમાં શું જોયું D5. દશાંશકમાં શું આવશે D5. તો આ ત્રણેય માપ કેવા થશે સરખા. ત્રણેય માપ કેવા થશે સરખા. એટલે ઘણીવાર પૂછાય છે કે નીચેનો સંબંધ ચકાસો, તો એની અંદર આપવામાં આવ્યું કે મધ્યસ્થ હોય એ બીજો ચતુર્થક અને 5મા દશાંશકની બરાબર હોય છે. તો દશાંશક છે માહિતીના કેટલા સરખા ભાગ પાડે છે તો 10 સરખા ભાગ પાડે છે, જ્યારે એની સંખ્યા કેટલી હોય છે તો 9. કેટલી સંખ્યા હોય છે 9. એટલે કે D9 સુધી જ એની સંખ્યા હોય છે. તો આ હતા દશાંશકો. હવે એની આપણે કઈ રીતે સૂત્રમાં ઉપયોગ કરવાનો છે આપણે હમણાં થોડી વારમાં એની માહિતી મેળવીએ છીએ. 3 એ 3ની સાથે મેળવી લઈશું, કારણ કે 3 એ 3ની જે ગણતરી છે એ કેવી છે સરખી છે. ત્યારબાદ જોઈશું શતાંશકો. ત્યારબાદ શું જોઈશું શતાંશકો. શતાંશકો એટલે કેટલા ભાગ પાડશે તો 100 સરખા ભાગ પાડશે, જેને પર્સન્ટાઇલ કહેવામાં આવશે. એટલે કે ધારો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તો માહિતીના એક સરખા 100 ભાગ પાડતી કેટલી કિંમતો જોવા મળશે 99 કિંમતો, જેને શું કહેવામાં આવશે શતાંશકો કહેવામાં આવે છે, કે જેને અનુક્રમે P1 થી લઈને P99 વડે દર્શાવવામાં આવે છે. હવે 100 સરખા ભાગ પાડે છે એટલે કે જે ટકા અવલોકનોની કિંમતો શું હશે તો Pj કરતાં ઓછી કિંમતો હશે. એટલે કે અને સૌથી વધુ હશે તો એ Pj કરતાં કેવી હશે તો P99 કરતાં વધારે હશે. 100 સરખા ભાગ પાડે છે એટલે કેટલા ટકા હશે 1% હશે. તો અહીં 100 નથી કરતા, પરંતુ આપણે આ રીતે દર્શાવીએ છીએ તો 1, 2, 3, 4, 5 એમ કરીને ક્યાં સુધી હશે તો 50, 60, 61, 62 થી લઈને ક્યાં સુધી હશે તો 99 સુધી. એટલે કે D1 P1, P2, P3, P4 એમ P50, અહીં P60, 70 જે પણ હશે P70, P80 એમ ક્યાં હશે તો P99. એટલે ટોટલ એની સંખ્યા કેટલી થશે તો ટોટલ સંખ્યા થશે 99. એટલે કે P99 સુધી હશે. કેટલા ભાગ પાડશે તો 100 સરખા ભાગ પાડશે. શું આવશે 100 સરખા ભાગ પાડશે. તો બરાબર મધ્યમાં કોણ આવે છે તો P50. એટલે કે શું થશે તો M બરાબર આપણે આગળ શું જોયું Q2, બીજું શું હતું તો D5 અને શું આવશે P50. તો આ બધાની કિંમત કેવી થશે સરખી. બધાની કિંમત કેવી થશે સરખી. ક્લિયર મિત્રો. તો આ હતું આપણું શતાંશક. શું કરે તો 100 સરખા ભાગમાં માહિતીને વેચે, પરંતુ એની સંખ્યા કેટલી છે તો એની સંખ્યા છે 99 જ. કેટલી છે 99 છે. ક્લિયર. અને આ એક યાદ રાખવાનું છે કે મધ્યસ્થ બરાબર શું થશે બીજો ચતુર્થક, 5મો દશાંશક અને 50મો શતાંશક. શું આવશે 50મો શતાંશક. હવે આપણે એના સૂત્રની વાત કરીએ તો પહેલું છે અવર્ગીકૃત માહિતી માટે. કેવું છે અવર્ગીકૃત માહિતી માટે. તો અવર્ગીકૃત માહિતી માટે યાદ રાખવાનું છે કે આપણે શું કરવાનું છે તો અવલોકન જ શોધવાનું છે. તો ચતુર્થકો કેટલા છે તો ચતુર્થકો છે Q1, Q2 અને Q3. તો જેટલામાં શોધવાનો હોય એટલું શું કરવાનું આગળ લઈ લેવાનું. એટલે કે Qj બરાબર સૂત્ર શું છે Qj બરાબર જે બ્રેકેટમાં n+1 ના છેદમાં 4.
હવે એની સંખ્યા કેટલી છે, કેટલા ભાગમાં વેચે, 4 ભાગમાં, એટલે ભાગ્યા કેટલા કરવાના 4. આ કેટલા ભાગમાં વેચે, 10માં, એટલે ભાગ્યા 10. અને આ કેટલા ભાગમાં વેચે, 100, એટલે શું કરવાનું, ભાગ્યા 100. હવે જે બરાબર કેટલા આવશે, તો 1, 2 અને 3. તો જે બરાબર જો પહેલો શોધવાનો હોય તો શું આવશે, તો 1 ગુણ્યા n+1 ના છેદમાં 4 માં અવલોકનની કિંમત. શું આવશે, માં અવલોકનની કિંમત. એટલે આપણે જે મધ્યસ્થ શોધતા હતા એ રીતે અહીં જે પણ આવશે, ધારો કે 5 આવે તો 5મું અવલોકન. શું આવશે, 5મું અવલોકન. ત્યારબાદ જો 5.5 આવે તો ગણતરી કરવાની, એ આપણે દાખલો ગણીશું ત્યારે જોઈશું. એ જ રીતે જો દશાંશક શોધવાનો હોય તો શું આવશે, તો જે બ્રેકેટમાં n+1 પરંતુ છેદમાં કેટલા આવી જશે, 10. છેદમાં કેટલા આવી જશે, 10. એટલે કે dj બરાબર કેટલા આવશે, તો જે બ્રેકેટમાં n+1 છેદમાં કેટલા આવી જશે, 10મું અવલોકન. શું આવી જશે, 10મું અવલોકન. અને શતાંશક હોય તો શું આવી જશે, તો જે બ્રેકેટમાં n+1 ના છેદમાં 100મું અવલોકનની કિંમત. શું આવી જશે, 100માં અવલોકનની કિંમત. આ કઈ માહિતી માટે છે, તો અવર્ગીકૃત માહિતી માટે. કઈ માહિતી માટે છે, તો અવર્ગીકૃત માહિતી માટે. એટલે કે જ્યારે છૂટી છવાઈ માહિતી હોય ત્યારે. હવે વર્ગીકૃત માહિતી હોય તો આપણે શું કરવાની, તો અહીં એક વધારેની રકમ શોધવાની. કઈ, CFમાં જોવાનું, અને ત્યારબાદ જે x હોય એ xની કિંમત શું થશે તમારો, તો Q1 હોય તો Q1, D1 હોય તો D1 ને P50 હોય તો P50. ક્લિયર. ત્યારબાદ જોઈએ વર્ગીકૃત માહિતી માટે. તો વર્ગીકૃત માહિતીમાં બે માહિતી આવશે. એક કઈ આવશે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. તો અસતતમાં મેં તમને કીધું એમ, અસતતમાં શું કરવાનું છે, તો અસતતમાં તમારે CFનું એક કોલમ બનાવવાની અને ત્યારબાદ એની આગળ જે x હશે એ તમારી શું થશે, કિંમતો થશે. પરંતુ જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય, કેવું આવૃત્તિ વિતરણ હોય, સતત, તો ત્યારે તમારે જેમ મધ્યસ્થનો વર્ગ શોધતા હતા એમ શું શોધવાનો આવશે, ચતુર્થકોનો વર્ગ. શું શોધવાનો આવશે, ચતુર્થકોનો વર્ગ. એ જ રીતે દશાંશકોનો વર્ગ અને શતાંશકોનો વર્ગ. આ રીતે તમારે વર્ગ શોધવામાં આવશે અને ત્યારબાદ જે સૂત્ર હતું એ જ આવશે. આપણે m બરાબર સૂત્ર શું હતું, તો અહીં હું લખું છું m બરાબર l + n/2 - CF / f × c. આવું કંઈક સૂત્ર હતું. તો જો એ જ સૂત્ર છે, પરંતુ અહીં n-2 હતા, એની બદલે શું આવી જશે, તો જો ચતુર્થકો હોય તો જે n/4, દશાંશકો હોય તો જે n/10 અને શતાંશકો હોય તો જે n/100. હવે જેટલા હું શોધવાનું કીધું એટલે અહીંયા કે જો ત્રીજો શોધવામાં હોય તો અહીંયા 3 આવશે, અહીંયા ચોથો કીધો હોય તો અહીંયા 4 આવશે અને અહીંયા 45મો કીધો હોય તો કેટલા આવશે, 45મો આવશે. બાકી બધું જ સરખું છે. જ્યાં l બરાબર શું હતું, તો જે વર્ગ મળે એ વર્ગની અધસીમા બિંદુ, ત્યારબાદ CF એટલે કે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, અને f એટલે કે QI નો જે વર્ગ મળે એની આવૃત્તિ, અને વર્ગ લંબાઈ તો જે વર્ગ હોય એની વર્ગ લંબાઈ. તો એ જ વસ્તુ છે બધામાં. અહીં પણ l એટલે શું થશે, તો જે d આપણો દશાંશકનો વર્ગ મળ્યો હશે એની અધસીમા બિંદુ, ત્યારબાદ CF એટલે કે જે દશાંશકનો વર્ગ છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, અને f એટલે શું થશે, તો જે દશાંશકનો વર્ગ છે એની આવૃત્તિ. અને શતાંશકમાં પણ એ જ આવશે કે l એટલે શું થશે, તો જે શતાંશકનો વર્ગ છે એનું અધસીમા બિંદુ, CF એટલે કે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, અને f એટલે કે જે તે વર્ગની આવૃત્તિ એટલે કે જે શતાંશકનો વર્ગ છે એની આવૃત્તિ, અને c એટલે શું થશે, તો શતાંશકના વર્ગની વર્ગ લંબાઈ. તો આ ત્રણ સૂત્રો સરખા જ છે, માત્ર તમારે અહીં શું કરવાના છે, જે રાઉન્ડ કરેલા છે ત્યાં તમારે ચેન્જીસ કરવાના છે. જો ચતુર્થક હોય તો છેદમાં 4, દશાંશક હોય તો છેદમાં 10 અને શતાંશક હોય તો છેદમાં 100. તો આ રીતે તમારે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. હવે પછીના વિડીયોમાં આપણે દાખલો ઉદાહરણ દ્વારા સમજીશું અને સૂત્રનો પણ ઉપયોગ કરીશું. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.